આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માંગ વજીર બહાઉદ્દીનભાઈના પ્રસંગ વિશેની કથા વાર્તા સાંભળશું। અને મા દીકરે જંગલના સુકાંગ લાકડાં વીણીને બે ભારીઓ બાંધી છે, હજુ માથે ચઢાવવાની તૈયારી કરે છે। બરાબર આ સમયે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી સંતો ભક્તો સાથે નારાયણ ધરે સ્નાન કરવા આવ્યા હતા, અને સ્નાન કર્યા પછી કૃપાનંદ સ્વામીને શરીરે ટાઢે ચડી શરીર ટૂંઠવાઈ ગયું। ગુણાતીતાનંદ સ્વામીએ એક ધાબળી પાથરી સ્વામીને તેની ઉપર બેસાડ્યા, ત્યારે વૃદ્ધ કાયા કંપવા લાગી। ગુણાતીતાનંદ સ્વામીએ આજુબાજુ જોયું ને ક્યાંકથી લાકડાં મળે તો તાપણું કરી સ્વામીની ટાઢે ઉડાડીએ, પણ ક્યાંની સૂકા લાકડાં દેખાણા નહીં। મંજી ભગત જરાક આઘેરાક જઈને જુઓ તો ક્યાંક સૂકા લાકડાં હોય તો સ્વામીને તપાડીએ ને બરાબર તે સમયે ગુણાતીતાનંદ સ્વામીની નજર પેલા મા દીકરા ઉપર પડી, ત્યારે તેમને કહ્યું કે જુઓ ભગત, પેલા લોકો કઠિયારા હોય તેવું લાગે છે, જો તેઓ લાકડાં આપે તો લઈ આવો, પણ જોજો હો, તેને બમણા પૈસા આપજો હો, આપને એના લાકડાં મફતમાં નથી જોતા। તે ભગતે કહ્યું, ભલે સ્વામીજી। આમ કહી મંજી ઠક્કર પેલા કઠિયારા પાસે આવ્યા। બાજુમાં લાકડાના બે ભારા પડ્યા છે। મા દીકરો ભારા માથે ચડાવવાના પર્યાણ કરતા હતા, ત્યાં ભગત આવી પહોંચ્યા અને તેમને કહ્યું, માજી, તમારા આ લાકડાના ભારા અમારે લેવા છે તો આપશો? અરે ભલા માણસ, એમાં પૂછવાનું હોય, આમે આ લાકડાં ક્યાં અમારે ઘેર લઈ જવાના હતા, શહેરમાં જઈને વેચવાના જ છે। છોકરાની મા બોલી, બોલો ભાઈ, ક્યાં લઈ જવા છે લાકડાં? તમે સુવાળું વરણ ભારી કેમ ઉપાડશો? આ મારો ગગો તમારા ઘેર જ્યાં કહો ત્યાં ભારી નાંખી જાય। ત્યારે ભગતે કહ્યું, ના ના માજી, આ લાકડાં શહેરમાં નથી લઈ જવા, આંગી જ પેલા ઝાડ નીચે લઈ જવા છે। અમારા એક વૃદ્ધ સ્વામીજીને ટાઢે ચડી છે, તેમને તાપણું કરીને તપાડવા છે, બોલો કેટલા પૈસા થશે? ઓહો હો, સાધુ માટે લાકડાં જોઈએ છે બાપા, એ તો હિંદવા પીર ગણાય। ડોસીએ નેજવા માંડી, સ્વામીના દર્શન કર્યા। ના ના ભાઈ, ફકીર માટે લાકડાં જોઈતા હોય તો તેના પૈસા અમારે ન લેવાય। ત્યારે ભગતે કહ્યું કે નહીં માજી, તો મારે લાકડાં નથી જોતા। તે પછી ડોશી બોલી, જુઓ ભાઈ, અમે ગરીબ છીએ, તેથી ક્યારેય કોઈને ખેરાત નથી કરી શકતા, પૈસો ન હોય તો ક્યાંથી કરીએ, પણ આજ તમારા ઓલિયાને અમારા લાકડાં કામમાં આવે છે, તો એથી મોટી ખેરાત કઈ હોય, માટે અમારે લાકડાના પૈસા નથી જોતા। અરે માજી, આ લાકડાં તો મારા માટે સોના કરતાંય કિંમતી છે, મારે તમને એની મૂળ કિંમત કરતા બમણા પૈસા દેવા છે। ત્યારે ડોશીએ કહ્યું, ભાઈ ઝાઝી જીદ ના કરો, અમે તો બીજા લાકડાં વીણી લેશું, ભલા થઈને અમને આટલી ખિદમત કરવા દ્યો। આખી જિંદગી લાકડાંના પૈસા લીધા છે, છતાં બે પાંદડે નથી થયા, અને જ્યારે આજે સામે ચાલીને અમારા નસીબ ખુલે છે, ત્યારે શા માટે આડા આવો છો બાપા? આમ કહી ડોશીએ છોકરાને ભારો ચડાવ્યો। જા બેટે, યહ લકડિયા ઉસ ફકીર કે પાસ રખ દે। એટલે છોકરો લાકડાનો ભારો લઈને
ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યો. મંજી ઠક્કરે તાપ કર્યો. ગુણાતીતાનંદ સ્વામી કપડું ગરમ કરી કૃપાનંદ સ્વામીને શેક કરવા માંડ્યા, અને ગરમાટો આવતા કૃપાનંદ સ્વામી શુભમાં આવ્યા. કંપતી કાયા શાંત થઈ. લાકડાં લઈને આવનાર છોકરાએ ગુણાતીતાનંદ સ્વામીને નમન કર્યા, અને સ્વામીજી, આ છોકરાની માએ લાકડાના પૈસા પણ ન લીધા. મંજી ભગતે સ્વામીને વાત કરી. મેં ઘણો આગ્રહ કર્યો તો પણ ના પાડી. સ્વામી, આ લોકોએ મુસલમાન છે, છતાં આપના પ્રત્યે કેટલો ભાવ છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની અમી નજર છોકરા ઉપર ઢોળાઈ ગઈ, ને છોકરાના લલાટે લખાયેલી ગરીબીની રેખાને સ્વામીએ એક જ ઝાટકે ભૂંસી નાખી. વર્ષોથી કોરા પડેલા છોકરાના નસીબના કાગળ ઉપર લખવા માટે કલમ ઉપાડી અને અમીરાતની લકીર ખેંચી દીધી. પછી કહ્યું, બેટે ઇધર નજદીક આવો. ગુણાતીતાનંદ સ્વામીએ છોકરાને પાસે બોલાવ્યો ને પૂછ્યું, તુમ્હારા નામ ક્યા હે બેટે? તે છોકરો બોલ્યો, સ્વામી મહારાજ, મેરા નામ બહાઉદ્દીન હૈ. ત્યારે સ્વામી કહે, અચ્છા, ક્યા કામ કરતે હો? તે છોકરે કહ્યું, રોજ जंगल से लकड़ियाँ काटकर शहर में बेचते हैं और गुजारा करते हैं. ત્યારે સ્વામીએ પૂછ્યું, ઘર में और कौन कौन है? તે છોકરાએ જવાબ દીધો, મઈ, मेरी अम्मी, एक बहन और 2 भाई है. પછી વળી સ્વામીએ પૂછ્યું, तुम गरीब हो, फिर भी पैसे क्यों नहीं लिए? તે છોકરાએ કહ્યું, गरीब है तो क्या हुआ, पाक इंसान भी है. તે સાંભળી સ્વામી બોલ્યા, ભાઈ વાહ, તું તો બડા જ્ઞાની है, लेकिन हमारा भी फर्ज बनता है कि गरीब की चीज मुफ्त में ना ले. तुम्हें दूसरा कुछ चाहिए तो वह मांग लो. તેથી છોકરો કહે, बस स्वामी जी, मुझे कुछ नहीं चाहिए, सिर्फ आपकी दुआ चाहिए. ત્યારે સ્વામી શ્રીએ કહ્યું, लेकिन दुआ में क्या मांगना चाहते हो? તે છોકરો ફરી બોલ્યો, બસ सिर्फ दुआ चाहिए और कुछ नहीं. ત્યારે સ્વામી બહાઉદ્દીનની વાણી સાંભળી છલકતા અંતરે બોલ્યા, बेटा, तुमने हमारे वृद्ध साधु की सेवा की है, तो एक संत की दुआ है कि तुम्हें कल से लकड़ियाँ काटने नहीं जाना पड़ेगा. ત્યારે બહાઉદ્દીને સ્વામીના ચરણોમાં સલામ ભરી, અને સ્વામીએ ફરીથી કહ્યું, और हाँ, अगर नवाब साहब की ओर से कुछ फरमान आए तो उसे मना मत करना. એટલે જી સ્વામી. આમ કહી બહાઉદ્દીન પોતાની મા પાસે આવી ગયો. અલ્લાહ તુજ પર નિગાહે બાંધો. અને ગુણાતીતાનંદ સ્વામી ક્યાંને સુધી તે છોકરાને જોઈ રહ્યા. આમ સ્વામીની અમી નજરે બહાઉદ્દીનના પૂર્વના ભારી કર્મ નાશ પામ્યા, ને શુભ કર્મોનો ઉદય થયો. સૂકા ઝાડને નવા અંકુર આવ્યા. આ બાજુ બહાઉદ્દીનની બહેન લાડલી બૂમ બજારમાં કાનિક ચીજ વસ્તુ લેવા માટે ગઈ. આમથી લાડલી બૂન આવી, અને સામેથી જૂનાગઢના નવાબ મહાબત ખાન બીજાની બગી આવી. લાડલી બૂન તો પોતાની ચીજ લેવામાં મશગુલ હતી, અને નવાબની નજર તેના પર પડી. નવાબે ખાસ દાર મારફત આ છોકરીના નામઠામ જાણી લીધા. નવાબની બગી દરબાર ગઢમાં આવી. પોતાના અંગત માણસોને ડોશીના ઘરે રાજનું માગું લઈને મોકલ્યા. જંગલમાંથી બીજા લાકડાં વીણી બહાઉદ્દીન અને તેની માં ઘરે પહોંચ્યા. ત્યાં રાજના માણસો તેના આંગણામાં આવીને ઊભા. ડોશી માની ચકલી એની ફાટલ તૂટલ ઝૂંપડીને છેલ્લા જુહાર કરે એવા સમાચાર આપ્યા, અને કહ્યું, આપકી બેટી કે સાથ माँ बदौलत
नामदार नवाब साहब महाबत खान जी निकाह करना चाहते हैं। बावलो 4 आंगळ ઊંચો થયો। ડોશીના હાથ માંગથી બાંધણું નીચે પડી ગયું। મોં ખુલ્લું રહી ગયું। अगर आप हाँ कहती है तो आपकी बेटी सोरठ सरकार की बेगम बनेगी, वरना आपकी मर्जी। त्यारे डोशी तो आश्चर्यनी साथे बोली, फौजदार साहब, मैं गरीब हूँ लेकिन पागल थोड़ी हूँ। खुद नवाब साहब मेरी बेटी से शादी करना चाहते हो और मैं ना कहूँ। मेरी बेटी के तो नसीब खुल गए। जाइए सरकार साहब को कहिए कि आज से मेरी लाडली बून आपकी हुई। अने राजना माणसोए आवीने नवाबने मंगल समाचार आप्या। तरत ज राज तरफथी आखा कुटुंबने रंग महेलमां उतारो कराववामां આવ્યો। પહેરવા માટે હીરના ચીર હાજર થયા। લાડે કોડે લાડલી બૂન महाबत खान नी पहेली बेगम बनी। वर्षोथी बहाउद्दीनना कुटुंबने ओढ़ाडेली गरीबाई नी गोदडी लईने विधाताए श्रीमंताई नी शाल ओढ़ाडी दीधी। बहाउद्दीन ना अंतरमां नारायण धरानुं दृश्य चित्राई गयुं। ए गुणातीतानंद स्वामी साथेनो 2 घड़ीनो वार्तालाप कानमां गूंजवा लाग्यो। तुम्हें कल से लकड़िया काटने नहीं जाना पड़ेगा। अने बावला मांगथी नवाबना साळा बनेला बहाउद्दीन लाल रिसालाना जमादार बन्या। लश्कर मांग मोटी पायरीए निमाणा। तेनी कार्यकुशलता जोई नवाब तेने एक पछी एक बढ़ती आपता गया। पछी समय जतां लाडली बूनने कुखे शाहजादा बहादुर खाननो जन्म थयो। ईस्वीसन 1862 मांग बहाउद्दीन माटे रंग महल मांग वजीरनी खुर्शी ढळाई गई। राज तरफथी बहाउद्दीन भाई ने अगतराई गाम बक्षिस मांग मळ्युं। बियाड गाम तो पहेलेथी मळेलुं ज हतुं। आम बहाउद्दीन नामा हमेशा कहता के बहाउद्दीन यह सब उस स्वामीनारायण के फकीर की दुआ का अंजाम है। ता उम्र उसे याद रखना। अने बहाउद्दीन भाई ए कायम पोतानी ऑफिस मां पेलुं दातरडुं अने बंधीयुं नजर सामे ज राखेला। कोई पण पूछे तो कहता के हमारी जिंदगी में तो यही लिखा था, लेकिन एक फकीर की दुआ से आज हम इस मंजिल तक पहुँचे हैं। आम बहाउद्दीन भाई भूतकाळ मांगथी पाछा वर्तमान काळमां आवी गया। पेलो लुहार जेणे नानपणमां मफतमां दातरडुं ककरावी दीधुं हतुं, ते हजी हाथ जोडीने सामे ऊभो छे। सामे जूनागढ़नी जनता वजीरना निर्णयनी राह जोईने ऊभी छे। पछी बाउद्दीन भाई बोल्या, भाई लुहार, ते तो मारी आंखो खोली नाखी। जाओ, तमारा उपरनो वधारानो कर राज्य माफ करे छे। नवाब साहेब ने हूँ मनावी लईश। नोंध ईस्वीसन 1837 मां जन्मेला बहाउद्दीन हुसैन भाई ए पोताना भूतकाळने कायम याद राखी हिंदू मुस्लिमना भेद वगर राज्यनी सेवा करी। स्वामीनारायण मंदिर मां पण तेओए घणी सेवाओ करी हती। महाबत खान बीजाना समयथी रसूल खानना समय सुधी दीवान पदनी उपर वजीरनो होद्दो हतो, जे आजीवन बहाउद्दीन भाईए संभाळेलो। तेमना गया पछी ए होद्दो रद करवामां आवेलो। ईस्वीसन 1891 मां पोते वजीर पदेथी राजीनामું આપી નિવૃત્ત થયા અને ઈસવીસન 1897 માં બહાઉદ્દીન ભાઈના 60 વર્ષ પૂરા થયા। તેમના મિત્રોએ બહાઉદ્દીન ભાઈનું કાયમી સંભાળનું રહે તે માટે એકાદ સ્મારક બનાવવાનું નક્કી કર્યું। મિત્રોએ 60,000 રૂપિયા ભેળા કર્યા। વજીરે પોતે
20,000 મેળવ્યા. નવાબ રસુલ ખાને બીજા ભારતીય રૂપિયા 1,50,000 આપ્યા. આ રૂપિયાનું સ્મારક બનાવવા કરતાં જૂનાગઢની જનતાને ઉચ્ચ શિક્ષણ ઘેર બેઠા મેળવી શકે.